જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની હૃદયસ્પર્શી વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો. તો શરૂ કરીએ આજની વાર્તા. માએ મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન એક કદરૂપી છોકરી સાથે કરાવી દીધા. લગ્નની પહેલી રાત્રે જ્યારે મેં મારી પત્નીનો કદરૂપો ચહેરો જોયો તો હું ખૂબ જ નારાજ અને ખૂબ ગુસ્સે થયો. ત્યારે જ મેં તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું અને તે સમયે તે મારી પાસે આવી અને મારા પગમાં પડીને બોલી, તમે બીજા લગ્ન કરવા માંગતા હોય તો કરી લો, પણ મને છૂટાછેડા ના આપો. હું ઘરના કોઈ એક ખૂણામાં પડી રહીશ. ત્યારબાદ મેં એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લઈ આવ્યો. ત્યાર પછી મારી પહેલી પત્ની નોકરાણી બનીને તેની સેવા કરવા લાગી. ઘરમાં બધા ખુશ હતા કારણ કે તેમને મફતમાં નોકરાણી મળી ગઈ હતી. પરંતુ એક રાત્રે અચાનક હું બહાર ઊભો રહીને શાંત નજરે મારા ઘરના દરવાજાને જોઈ રહ્યો હતો. ખબર નહીં કેમ આજે હિંમત નહોતી થતી કે દરવાજો ખોલીને અંદર જાઉં. નજીકના મંદિરમાંથી ગવાતા ભજનોનો અવાજ ગુંજ્યો તો મેં આકાશ તરફ જોયું. શિયાળાની સાંજ જલ્દી જ રાતની કાળાશમાં બદલાઈ રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. હું ઈચ્છું કે ન ઈચ્છું, આખરે મારે મારા ઘરે તો જવાનું જ હતું. આ સિવાય મારું બીજું કોઈ ઠેકાણું પણ નહોતું. મેં દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો. આખું ઘર હંમેશની જેમ ચમકી રહ્યું હતું. માર્બલના ફ્લોર પર મને મારો પડછાયો દેખાઈ રહ્યો હતો. સાંજના આ સમયે પણ ઘરમાં કાંઈ ધૂળનું નામો નિશાન નહોતું. જાણે ઘરની ઘણીવાર સાફ સફાઈ કરવામાં આવી હોય કેમ એકદમ ચમકી રહ્યું હતું. મારા બૂટ ધૂળવાળા હતા. હું જ્યારે આગળ વધ્યો તો ફ્લોર પર મારા પગના નિશાન બનતા ગયા. ડ્રોઈંગ રૂમમાં દાખલ થતાં જ મારી નજર અંદરના દ્રશ્ય પર પડી. ત્યાં નિકિતા હતી, મારી પત્ની, સુંદરલાલ કપડામાં તૈયાર થઈને ટીવી જોઈ રહી હતી. તેના હાથમાં કોફીનો કપ પકડીને ચુસ્કી મારી રહી હતી. તેને જોઈને મારા હોઠો પર સ્મિત ફેલાઈ ગયું. તે ખૂબ જ સુંદર હતી. એક બાળકની માં બન્યા પછી પણ તેના સૌંદર્યમાં કોઈ કમી નહોતી આવી. મને જોતાં જ તેણે મને પાસે બેસવાનો ઈશારો કર્યો અને રસોડા તરફ મોં કરીને અવાજ લગાવ્યો, રેણુકા, જરા વિશાલ માટે પણ કોફી લઈ આવ. હું ચૂપચાપ તેની પાસે બેસી ગયો. આજે મારું મન ઉદાસ હતું. મારી પત્ની પણ મારા ચહેરાને જોઈને કંઈક સમજી રહી હતી. તે આડી અવળી વાતો કરીને મારું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી હતી. કદાચ તેને પણ અંદાજ આવી ગયો હતો કે હું કઈ વાતથી પરેશાન છું. થોડી જ વારમાં રેણુકા ચાનો કપ લઈને રસોડામાંથી બહાર આવી. તેને જોઈને હું ચોંકી ગયો, પરંતુ તે ચૂપચાપ ચા મૂકીને પાછી ફરી ગઈ. મારી પત્નીએ તેને સાંજના જમવાની લાંબી યાદી પકડાવી દીધી. રેણુકાએ માથું હલાવ્યું અને રસોડા તરફ વળી ગઈ. રસ્તામાં જમીન પર પડેલા રમકડા ભેગા કરીને ટેબલ પર મૂક્યા. મારી નજર દૂર સુધી તેનો પીછો કરતી રહી, પણ હવે હું લાચાર હતો. ચાનો કપ હાથમાં હતો, પરંતુ હું ખોવાયેલો હતો. સાંજનું જમવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું. રેણુકાના હાથોમાં તો જાણે કોઈ જાદુ હતો. મારી પત્ની સતત વાતો કરતી રહી હતી અને હું ચૂપચાપ તેની વાતોનો જવાબ આપી રહ્યો હતો. જમ્યા પછી હું જલ્દી સૂવા ચાલ્યો ગયો. મગજ પર ન જાણે કેવો બોજ હતો કે ઘણીવાર સુધી પડખા બદલ્યા પછી પણ ઊંઘ ન આવી. મારી પત્ની ગાઢ નિંદ્રામાં હતી. સૂતી વખતે પણ તેનો સુંદર ચહેરો જોવો મુશ્કેલ થઈ રહ્યો હતો. હું ચૂપચાપ ઉઠીને રૂમમાંથી બહાર આવી ગયો. એમ જ રૂમમાં આમ તેમ ટહેલતા મારા કાનોમાં એક વિચિત્ર અવાજ પડ્યો. અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો, મારા પગ અનિચ્છાએ તે તરફ વધી ગયા. રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં હળવું દબાણ કરીને દરવાજો ખોલ્યો અને જે દ્રશ્ય મારી સામે હતું તેને જોતાં જ મારા હોઠોમાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ. મેં જે કંઈ જોયું તે પછી પોતાની જાત પર કાબૂ રાખવો મારા માટે અશક્ય બની ગયો હતો. આ જ કારણથી આજે મારું મન ભારે હતું. આ એક અજાણ્યો ડર હતો જેણે સવારથી જ
મને પોતાની પકડમાં લઈ રાખ્યો હતો. આજે હું તે ડરને મારી આંખો સામે હકીકત બનતો જોઈ રહ્યો હતો. ઊંધા પગે દોડતો હું પાછો મારા રૂમમાં આવી ગયો. મારા શ્વાસ થંભવાનું નામ નહોતા લઈ રહ્યા અને મને પરસેવો વળી રહ્યો હતો. આ ઠંડા વાતાવરણમાં પણ મને મારા શરીર પર પહેરેલા કપડાં ખૂંચવા લાગ્યા. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. આ શું હતા કે રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. જો કોઈ રાતના આ સન્નાટામાં મને જે એક મજબૂત પુરુષ હતો રડતો જોઈ લે તો ન જાણે શું વિચારત. પરંતુ સચ્ચાઈ તો એ હતી કે મને વીતેલો ભૂતકાળ પૂરી રીતે તાકાતથી હચમચાવી રહ્યો હતો. ઈચ્છવા છતાં હું મારી જાતને 2 વર્ષ પહેલાની તે ઘટનાને યાદ કરવાથી રોકી શક્યો નહીં, જેણે મારી આખી જિંદગી ઉથલપાથલ કરી નાખી હતી. હું વિદેશથી ભણીને પાછો આવ્યો હતો ત્યારે મારા વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર હતો. હું મારી જાતને હવામાં ઉડતો હોય તેવું અનુભવી રહ્યો હતો. આખા ખાનદાનમાં કોઈ છોકરો મારી બરાબરીનો નહોતો. અહીં તો લોકો હિન્દુસ્તાનમાં ભણવા માટે તરસતા હોય છે. તેમના મા બાપ તેમને નાની ઉંમરમાં જ વર્કશોપ કે શાકભાજીની લારી પર ઊભા કરી દે છે. પરંતુ મારા મા બાપ એવા હતા જેમણે મહેનત મજૂરી કરવા છતાં મને વિદેશ ભણવા મોકલ્યો. હું પોતે પણ કાબેલ હતો તેથી સ્કોલરશીપ મેળવી લીધી. 4 વર્ષ વિદેશમાં ભણ્યા પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. મારા ઘરે આવવાની ખુશીમાં માએ આખા ખાનદાનને જમવા બોલાવ્યા. ખાનદાનની સ્ત્રીઓ મારું માથું ચૂમીને મને આશીર્વાદ આપી રહી હતી. હું બધું સમજી રહ્યો હતો. છોકરીઓ છુપાઈને મને જોઈ રહી હતી અને એકબીજીને ઈશારા કરી રહી હતી. દરેક ઘરની એ ઈચ્છા હતી કે હું તેમનો જમાઈ બનું. આ વિચારે મને થોડો ઘમંડી બનાવી દીધો હતો. અને ઘમંડી કેમ ન બનું? હું સુંદર પણ હતો, ભણેલો ગણેલો પણ, અને ભારતમાં આવતા જ મને એક ઉત્તમ નોકરી પણ મળી ગઈ હતી. હવે તો એવું લાગવા માંડ્યું હતું જાણે ઘરમાં રૂપિયાનો વરસાદ વરસી રહ્યો હોય. આ બધી વાતોએ મળીને મારા વ્યક્તિત્વમાં એક અજીબ ઘમંડ ભરી દીધો હતો. જમણવાર દરમિયાન પણ મેં ઘણી છોકરીઓને નજર મારી પર અનુભવી હતી, પરંતુ મેં માથું ઝટકાવી લીધું. લગ્ન કરીશ તો મારી પોતાની મરજીથી, અને મારી પત્ની તો બિલકુલ મારી બરાબરની હોવી જોઈએ. આ ખ્યાલે મારા દિલમાં ઊંડી જગ્યા બનાવી લીધી હતી. જમણવાર પૂરું થયું ત્યારે મા વાસણ સમેટતા ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. તે વારંવાર મારી નજર ઉતારી રહ્યા હતા. પહેલા આ ખાનદાને ક્યારેય અમને મહત્વ જ નહોતું આપ્યું, અને હવે જ્યારે મારો દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો છે તો જો કેવી રીતે બધા આપણે આગળ પાછળ કરે છે તે મોટા ગર્વથી કહી રહ્યા હતા. હું હસી પડ્યો. ત્યારે જ તે પિતાજી પાસે બેસીને તેમને કોઈ સંબંધી વિશે જણાવવા લાગ્યા. તેમણે મને તેમની દીકરી માટે માગું નાખવાની વાત કરી હતી. મને ગુસ્સો આવી ગયો. માં, મારા માટે સંબંધ જોવાની કોઈ જરૂર નથી. લગ્ન તો હું મારી મરજીથી જ કરીશ, મેં કહ્યું. પણ માનો તો ચહેરો જ ઉતરી ગયો. ખબરદાર, જો આવી વાત કરી છે તો પોતાની મરજીથી ન જાણે ક્યાંથી છોકરી ઉપાડી લાવશે. લગ્ન પહેલા જાત ખાનદાન બધું જોવું પડે છે, અને સૌથી જરૂરી વાત એ છે કે છોકરી ઘર સારી રીતે સંભાળે તેવી હોવી જોઈએ. એટલે લગ્ન હું મારી મરજીથી જ કરીશ. અને ચિંતા ન કર, હું તારા માટે હીરા જેવી છોકરી શોધી લાવીશ. માની વાત પર હું મલકી પડ્યો. ભલે હું શોધું કે માં શોધે, મને તો હીરા જેવી છોકરી જોઈતી હતી. એવામાં મારા મોબાઈલ પર કોઈનો કોલ આવી રહ્યો હતો. હું મોબાઈલ હાથમાં લઈને ઘરની બહાર નીકળી ગયો, પણ મન હજુ માની વાતોમાં જ ગૂંચવાયેલું હતું. લગ્નના સપના તો મારા દિલમાં પહેલાથી જ હતા, અને આમ પણ કયો નવયુવાન છોકરો હશે જે લગ્નની ઈચ્છા ન હોય. સારું ઘર, સારું શિક્ષણ, પૈસાની કોઈ કમી નહોતી. હવે બસ જિંદગીમાં એક સુંદર પત્નીની કમી હતી જે મારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે. એક દિવસ જ્યારે હું નોકરી પરથી ઘરે આવ્યો તો ઘરમાં કંઈક અસાધારણ ચહલપહલ દેખાઈ. મારા રૂમમાં દાખલ થયો તો જોયું એક સ્ત્રી મારી સામે બેઠી હતી.
જે અચાનક ઉઠીને મારું માથું ચૂમવા લાગી. મેં ધ્યાનથી જોયું તો તેમનો ચહેરો કંઈક જાણીતો લાગ્યો. મેં સવાલભરી નજરે મા તરફ જોયું. મા મલક્યા, આ તારી ફોઈ છે જે બીજા શહેરમાં રહે છે. તારા વિદેશ આવવાના સમાચાર મળ્યા તો તને મળવા માટે આવી છે. માની વાત પર મેં સમજવાના અંદાજમાં માથું હલાવ્યું. ફોઈ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તી રહ્યા હતા. તેમની સાથે તેમના પતિ પણ હતા. તે પણ સારા માણસ લાગ્યા. હા, તેમના દેખાવ પરથી લાગતું હતું કે તે લોકો વધારે સંપન્ન નથી. કપડાં સાદા પણ સાફ સુથરા અને સારી રીતે ઇસ્ત્રી કરેલા હતા. પિતાજી તેમની સાથે ખૂબ પ્રેમથી વર્તી રહ્યા હતા અને મા પણ વારંવાર ખાવા પીવાની ચીજો તેમની સામે મૂકી રહ્યા હતા. મને આ બધું થોડું અજીબ જરૂર લાગ્યું, કારણ કે માએ ક્યારેય પોતાના સસરા પક્ષની આટલી આગતા સ્વાગતા નહોતી કરી. પણ હું ખભા ઉલાળીને મારા રૂમમાં ચાલ્યો ગયો. બહાર ઘણી વાર સુધી મહેફિલ જામી રહી. ઘણા લોકો અંદરો અંદર હસી મજાક કરતા રહ્યા. બીજી સવારે તેમણે જણાવ્યું કે ફોઈ લોકો અહીં એટલા માટે આવ્યા હતા કારણ કે તેઓ મને તેમની દીકરી માટે માગું નાખવા માંગતા હતા. હું ગર્વથી મલકી પડ્યો. લોકો તો હવે મને ઘરે આવીને પોતાની દીકરીઓના માગા આપવા તૈયાર હતા. મા ખૂબ ખુશ હતા અને તે આ સંબંધ માટે રાજી પણ હતા. પણ મને થોડો સંકોચ હતો. હું છોકરીને જોવા અને તેને મળવા માંગતો હતો. જ્યારે મેં મારી વાત માને કહી તો તે હસી પડ્યા અને બોલ્યા, અરે ચિંતાની કોઈ વાત નથી. મેં તેને જોઈ રાખી છે. તે ખૂબ સુંદર છે અને તારી દરેક અપેક્ષા પર ખરી ઉતરશે. જે લોકો બીજા શહેરમાં રહે છે અને ગરીબ પણ છે એટલે ત્યાં જઈને છોકરીને જોવું શક્ય નથી. હું જલ્દી લગ્ન કરવા માંગુ છું અને મારા ઘરડા હાડકામાં હવે એટલો દમ નથી કે તારા નખરા ઉઠાવું. તારી પત્ની આવશે તો એ જ તારા લાડ ઉઠાવશે. માની વાત સાંભળીને હું ઈચ્છવા છતાં ના પાડી શક્યો નહીં. મને ખબર હતી કે મારી મા આટલી જલ્દી કોઈ વસ્તુ પસંદ નથી કરતી અને જો તેમણે સાસરા પક્ષની કોઈ વસ્તુની પ્રશંસા કરી છે તો તે ખરેખર સારી જશે. મેં લગ્ન માટે સંમતિ આપી દીધી. ઘરમાં તરત જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મેં પૂરી કોશિશ કરી કે કોઈ રીતે મારી થનારી પત્ની સાથે વાત કરી શકું, પણ મને ખબર પડી કે તેની પાસે મોબાઈલ ફોન પણ નથી અને ન તો તે કોઈની સાથે આ પ્રકારની મુલાકાત કરે છે. કોઈ વાંધો નહીં, મેં મારી જાતને દિલાસો આપ્યો. લગ્નમાં હવે દિવસો જ કેટલા બાકી રહ્યા છે. ઓફિસમાં મારા બધા મિત્રોને મારા લગ્નના સમાચાર મળી ગયા હતા અને બધા મને અભિનંદન આપી રહ્યા હતા. તે બધા હાઈફાઈ લોકો હતા એટલે મેં શહેરના સૌથી મોટા હોલમાં મારા રિસેપ્શનની પાર્ટી રાખી. હું ઈચ્છતો હતો કે જ્યારે હું મારી પત્ની સાથે સ્ટેજ પર જાઉં ત્યારે બધાની નજર અમારા પર ઠરી જાય. લગ્નનો દિવસ પણ આવી ગયો. મેં દિલ ખોલીને પૈસા ખર્ચ્યા હતા. ઝીણવટ ભરી એક એક ચીજ શાનદાર બનાવવામાં આવી હતી. અમારે જાન લઈને બીજા શહેરમાં જવાનું હતું. મુસાફરીના થાકે અમને બધાને થકવી દીધા હતા, પણ મને મારા લગ્નની ખુશી હતી. જો કે જ્યારે હું એક નાના ઘરમાં વરરાજા બનીને બેઠો ત્યારે મને ગૂંગળામણ જેવું લાગવા માંડ્યું. મને ત્યાં બેસવું બહુ ખરાબ લાગી રહ્યું હતું. મેં મને કહ્યું પણ હતું કે ફોઈને કહી દે કે લગ્ન હોલમાં થાય, પણ તેમણે પોતાના નાના ઘરમાં જ વ્યવસ્થા કરી લીધી હતી. હું ઈચ્છવા છતાં કંઈ કહી શક્યો નહીં અને ચૂપચાપ સહન કરતો રહ્યો. હું આતુરતાથી મારી દુલ્હનની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં લગ્નના મંત્રો ઉચ્ચાર થઈ ગયા અને લગ્ન સંપન્ન થયા. મેં મા તરફ સવાલભરી નજરે જોયું. મને ખાવા પીવાની કોઈ ચીજ પીરસવામાં નહોતી આવી રહી. આખરે થાકી હારીને મેં મારા સસરાને પૂછી જ લીધું. મારો સવાલ સાંભળીને તે ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, બેટા, અમે તો પહેલા જ કહી દીધું હતું કે અમે જાનૈયાઓને જમાડી શકીશું નહીં. તારી મા સાથે પહેલા વાત થઈ ગઈ હતી. તેમણે જ કહ્યું હતું કે જાનૈયાઓને જમવાનું તે પોતે જ કરાવશે. તેમણે આ વાત બહુ સામાન્ય રીતે કહી, પણ મારા પર તો જાણે
પહાડ તૂટી પડ્યો. મને બહુ ગુસ્સો આવ્યો. આ તો સીધી સીધી મારી બેઇજ્જતી હતી. મારી સાથે આવેલા મહેમાનો આમ તેમ જમવાનું શોધી રહ્યા હતા અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. સસરા પક્ષ વિરુદ્ધ આ મારા દિલની પહેલી ગાંઠ બની ગઈ હતી. હું ચૂપચાપ ઉઠ્યો અને એક ઓળખીતાને ફોન કરીને જમવાનું મંગાવી લીધું. થોડી વારમાં જાનૈયાનું જમવાનું પહોંચી ગયું. હું માને કંઈ પૂછવા માંગતો હતો પણ તે સમય યોગ્ય નહોતો. મેં મારી જાતને સમજાવી, ચાલો કોઈ વાંધો નહીં. જ્યારે મારી દુલ્હનને મારી સામે લાવીને બેસાડવામાં આવી ત્યારે મને થોડી શાંતિ વળી. તે લાંબા કદની હતી અને તેણે ચહેરા પર ઘૂંઘટ તાણેલો હતો. તેનો સજ્જધજ રૂપ જોઈને મને લાગ્યું કે તે જરૂર ખૂબ સુંદર હશે. હવે મને વિદાયની ઉતાવળ થવા લાગી. થોડી જ વારમાં જાન રવાના થઈને શહેર માટે નીકળી ગઈ. જ્યારે અમે પાછા પહોંચ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી. હું અધીરો બની રહ્યો હતો પણ માને રસમોની પડી હતી. નાની નાની ઘણી રસમો કરતા કરતા રાત્રે બહુ જ મોડું થઈ ગયું હતું. આખરે મેં ઈશારાથી માને જણાવી દીધું કે હવે હું મારા રૂમમાં જવા માંગુ છું. ઈશારો બધાએ જોઈ લીધો અને હસવા લાગ્યા. પછી માં મારી પત્નીને રૂમમાં લઈ જઈને બેસાડી આવ્યા. તેમના ચહેરા પર એક અજીબ સ્મિત હતું જેનું કારણ મને સમજાયું નહીં. મહેમાનો રૂમમાંથી વિદાય થયા તો મેં દરવાજો બંધ કર્યો અને પાછો કર્યો. પલંગ પર મારી પત્ની બેઠી હતી. રૂમમાં અસલ ફૂલોની ખૂબ સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી. હું ધીમે ધીમે ચાલતો પલંગ તરફ ગયો અને તેની સામે જઈને બેસી ગયો. આજે મારા અરમાનો પૂરા થવાનો દિવસ હતો. મારી શાનદાર જિંદગીમાં જે એક કમી હતી તે આજે પૂરી થઈ ગઈ હતી. એક સુંદર પત્ની જેની હાજરી મને સંપૂર્ણ બનાવતી હતી. મેં હાથ લંબાવીને તેનો ઘૂંઘટ ઉઠાવ્યો પણ બીજી જ પળે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ અને મને એવો આઘાત લાગ્યો કારણ કે સામે મારી ફઈની દીકરી બેઠી હતી. તે મલકી રહી હતી પણ તેના સ્મિત છતાં ચહેરા પર કોઈ ખાસ ચમક નહોતી. તેનો રંગ ખૂબ શામ અને એકદમ કદરૂપો હતો. આંખો અને નેણ પણ સાધારણ હતા અને સૌથી મોટી વાત તેના જમણા ગાલની બરાબર એક ઉપસેલો મોટો મસો હતો. મારા દિલને એક આઘાત લાગ્યો. તે ચૂપચાપ બેઠી હતી. કદાચ મારા વખાણની કે મોં દેખાડીની ભેટની આશા રાખી રહી હતી. પણ એક નજર નાખ્યા પછી મારું મન ન થયું કે હું ફરીથી તેની તરફ જોઉં. દુઃખ અને ગુસ્સાથી મારા મગજની નસો જાણે ફાટવા લાગી. આ શું કર્યું માએ? તેમણે તો કહ્યું હતું કે તું ખૂબ સુંદર છો, પરંતુ તારો ચહેરો તો એવો છે કે હું તો તને એકવાર જોયા પછી ફરીથી જોઈ શકતો નથી. તું મારી અપેક્ષાઓ જેવી તું છે જ નહીં. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે તને જોયા વગર તારી સાથે લગ્ન કરી લીધા. મારા હોઠો પરથી આ કડવા શબ્દો નીકળી પડ્યા. તે જે અત્યાર સુધી ધીમે ધીમે મલકી રહી હતી અચાનક મારી તરફ જોવા લાગી. મારી વાતોએ તેની આંખોમાં આંસુ લાવી દીધા. મેં નફરતભરી નજરે તેને જોઈ અને ધૃણાથી મોં ફેરવી લીધું. મને તો હંમેશાથી ગોરા રંગની ચાહત હતી અને મારી પત્નીનો રંગ આટલો શામ હશે એ તો મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું. શામ રંગ પર કરવામાં આવેલો મેકઅપ તેને વધુ કદરૂપો બનાવી રહ્યો હતો. હું ગભરાઈને પલંગ પરથી નીચે ઉતરી ગયો અને કહ્યું, હું તને છૂટાછેડા આપી દઈશ. હું તને મારી પત્ની બનાવીને રાખી શકતો નથી. કાલે રિસેપ્શનમાં બધા લોકો તને જોઈને મારી મજાક ઉડાવશે. મારી આ વાતોથી તેના ચહેરા પર જાણે સન્નાટો ચવાઈ ગયો. તે અચાનક પલંગ પરથી નીચે ઉતરી અને મારા પગ પકડી લીધા. નહીં વિશાલ, ભગવાન ખાતર મને છૂટાછેડા ન આપશો. મારા મા બાપ બહુ ગરીબ છે. આ આઘાત તેમના માટે પહાડ જેવો હશે. જો હું કદરૂપી છું તો તેમાં તેમનો શું વાંક છે? હું તમને દરેક ખુશી આપીશ, બસ મને છૂટાછેડા ન આપશો. તે ધ્રુસકે રડી રહી હતી પણ તેના ઘેરાશામ હાથોમાં મારા સફેદ પગ બહુ અજીબ લાગી રહ્યા હતા. હું પાછળ હટી ગયો. મેં મારા માથા પરથી
ટોપી ઉતારીને ફેંકી દીધી. મારું દિલ ઈચ્છતું હતું કે રૂમની દરેક ચીજને તોડી ફોડી નાખું. તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. અચાનક જ તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને બોલી, જો તમને મારો ચહેરો પસંદ નથી તો તમે બીજા લગ્ન કરી લો. હું તમને ક્યારેય નહીં રોકું. બસ મારી પાસેથી મારું નામ ન ચીનવો. હું અહીં જ ઘરના કોઈ એક ખૂણામાં પડી રહીશ અને આપ લોકોની સેવા કરતી રહીશ. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારા વગર રહી શકતી નથી. તેની વાત પર મારા અંદર નફરતની એક વધુ લહેર જાગી ગઈ. તેનો મારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હવે સહન નહોતો થઈ રહ્યો, પણ હું કંઈ કરી શકતો પણ નહોતો. ઘણીવાર રૂમમાં આંટા ફેરા પછી આખરે મેં દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. મા બહાર સોફા પર બેઠા હતા. મને બહાર આવતું જોઈ તેમના ચહેરા પર ફરી એકવાર સ્મિત આવી ગયું. તેમણે મને બિલકુલ ન પૂછ્યું કે હું આ સમયે બહાર કેમ આવ્યો છું, તે પણ આજની રાત્રે. પરંતુ તે ચૂપચાપ બેસીને માળા જપતા રહ્યા. હું ઘરની બહાર નીકળી ગયો. ન જાણે કેટલી વાર રસ્તા પર ભટકતો રહ્યો. આખરે મેં નિર્ણય કર્યો કે હું મારી પસંદગી મુજબ એક સુંદર છોકરી સાથે લગ્ન જરૂર કરીશ. બીજા દિવસે રિસેપ્શન પાર્ટી હતી. મેં તેને સાવધાન કરી હતી કે તે પોતાના ચહેરા પરથી ઘૂંઘટ નહીં હટાવે. તે બિચારીએ મારી વાત માની લીધી. આખી પાર્ટી દરમિયાન લોકો કહેતા રહ્યા, રિસેપ્શનમાં દુલ્હનનો તો કોઈ ઘૂંઘટ નથી હોતો, પણ માં બધાને ચૂપ કરાવી દેતા. મારું દિલ તેનાથી પૂરી રીતે વિમુખ થઈ ચૂક્યું હતું. લગ્ન પછી જ્યારે જમણવારો શરૂ થતા ત્યારે હું બહાના બનાવીને દરેક જગ્યાએ જવાની ના પાડી દેતો. બીજા દિવસે મેં કામે જવાનું શરૂ કરી દીધું. પણ મારો સૌથી સારો મિત્ર પિયુષ કંઈક સમજી ચૂક્યો હતો. મારા જેવો ફરવાનો શોખીન માણસ લગ્નના બીજા દિવસે જ કામે પહોંચી જાય એ વાત તેને ખટકી ગઈ. તેણે મને તે સાંજે પોતાના ઘરે જમવા બોલાવ્યો. મેં ના પાડવાની કોશિશ કરી, પણ તેને સખ્તાઈથી મારી વાત નકારી દીધી. તેણે કહ્યું, ભલા લગ્નના બીજા દિવસે કોણ કામે જાય છે? તું હનીમૂન પર નથી ગયો? હવે ભાભીને લઈને મારા ઘરે જમવા જરૂર આવજે. મારો ઉતરેલો ચહેરો જોઈને તે બધું સમજી ગયો હતો. ન ઈચ્છવા છતાં તે સાંજે હું મારી પત્નીને લઈને તેના ઘરે પહોંચી ગયો. મારા બે મિત્રોએ જ્યારે મને તે સાધારણ ચહેરાવાળી છોકરી સાથે આવતો જોયો તો તેઓ સમજી ગયા કે મારો ચહેરો ઉદાસ કેમ હતો. તેણે ઘરમાં જાત જાતની વાનગીઓ બનાવી હતી. તેના ઘરવાળા મને ઘરનો જ એક સભ્ય સમજતા હતા. જ્યારે તેમની સાથે મારી આ પહેલી મુલાકાત હતી. પિયુષે જમવા બેસવાનું કહ્યું, પણ હું થોડી વાર માટે અટકી ગયો. તેની નાની બહેન જમવાનું ટેબલ પર સજાવી રહી હતી. તેને જોઈને હું મારી નજર હટાવવાનું ભૂલી ગયો. તે એટલી સુંદર હતી, જાણે સીધી સ્વર્ગના બગીચામાંથી આ દુનિયામાં આવી હોય. લાંબા વાંકડિયા વાળ, નાજુક ચહેરો અને ગોરો રંગ મારા દિલ દિમાગ પર છવાઈ ગયો. હું બિલકુલ એવી છોકરીને મારી પત્ની બનાવવા માંગતો હતો. જ્યારે મારી નજરની દિશાનો તેને અહેસાસ થયો ત્યારે તેણે મને જોયો અને તેના ચહેરા પર શરમની લાલાશ ફેલાઈ ગઈ. મારું દિલ બેકાબૂ થઈ ગયું. હું કોઈ પણ હાલતમાં તેને મારી પત્ની બનાવવા માંગતો હતો. મારી કદરૂપી પત્ની ચૂપચાપ આ બધું જોતી રહી. તેણે બહુ ઓછું ખાધું હતું. પિયુષના ઘરેથી પાછા ફરતી વખતે હું મનોમન નક્કી કરી ચૂક્યો હતો કે હું તેની પિયુષની બેન સાથે વાત કરીશ અને મેં વધુ રાહ ન જોઈ. બીજા જ દિવસે મેં તેને મારા દિલની વાત જણાવી દીધી. તે હેરાન રહી ગયો. તેણે કહ્યું, પણ વિશાલ, હજી 2 દિવસ પહેલા જ તો તારા લગ્ન થયા છે. હું ચોંકી ગયો. મેં કહ્યું, મને આવી કદરૂપી પત્ની નથી જોઈતી. તે તો માની પસંદ હતી. હું મારી પસંદથી લગ્ન કરવા માંગુ છું. હું તારી બહેનને દુનિયાની દરેક ખુશી આપીશ. મેં તેને દરેક રીતે વિશ્વાસ અપાવ્યો. મારું શાનદાર સ્ટેટસ, ઉત્તમ નોકરી અને પૈસાની રેલમછેલ કદાચ તેને વિચારવા પર મજબૂર કરી દીધા. આખરે તેણે મારા લગ્ન માટે હા પાડી દીધી. તે દિવસે હું બહુ ખુશ હતો. મેં ઘરે આવીને સૌથી પહેલા માને જણાવ્યું.
મારી વાત સાંભળીને તેમના ચહેરા પર કોઈ હેરાની નહોતી, જાણે કે બધું પહેલાથી નક્કી હોય. 1 અઠવાડિયા પછી જ હું નિકિતા સાથે લગ્ન કરીને તેને મારા ઘરે લઈ આવ્યો. તેની સુંદરતા અને શણગાર જોઈને મારી પહેલી પત્ની રેણુકા થોડી વાર ત્યાં જ ઊભી રહી અને પછી ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ. મેં કબાટમાંથી તેના બધા કપડાં કાઢીને સોફા પર મૂકી દીધા અને કહ્યું, આ રૂમમાં હવે નિકિતા રહેશે. તું માના રૂમમાં કે સ્ટોર રૂમમાં સૂઈ જા. મેં નફરતભર્યા સ્વરમાં કહ્યું, પણ તે કંઈ બોલી નહીં. હા, તેની આંખોમાં આંસુ જરૂર ચમકી રહ્યા હતા. તેણે ચૂપચાપ સ્ટોર રૂમને પોતાનું ઠેકાણું બનાવી લીધું. મા સવારથી મોડી રાત સુધી તેની પાસે કામ કરાવતા. તેમને જાણે કોઈ મફતની નોકરાણી મળી ગઈ હોય. વાત વાતમાં તે તેને ધમકાવતા, ઠપકો આપતા અને અપમાનિત કરતા. મને હેરાની હતી, કારણ કે મારા નરમ સ્વભાવના માનું આ રૂપ મેં પહેલા ક્યારેય જોયું નહોતું. પણ મને રેણુકામાં કોઈ રસ નહોતો, એટલે મા તેની સાથે જે પણ વર્તન કરતા મને કોઈ ફરક નહોતો પડતો. હું તો મારી નવી જિંદગીમાં મગ્ન હતો. નિકિતા ફેશનેબલ છોકરી હતી. તે નવા સ્ટાઇલના કપડાં પહેરતી અને હંમેશા મેકઅપ કરેલી રહેતી. તેનું સૌંદર્ય જોઈને હું બહુ ખુશ રહેતો. ઘરના બધા કામ રેણુકા કરતી હતી, એટલે નિકિતાને કોઈ કામની જરૂર જ નહોતી પડતી. લગ્નના થોડા સમય પછી હું નિકિતાને લઈને હનીમૂન પર ચાલ્યો ગયો. લાંબો પ્રવાસ કરીને જ્યારે પાછો આવ્યો ત્યારે ખબર પડી કે નિકિતા ગર્ભવતી છે. મારી જિંદગી હવે પૂરી થવા જઈ રહી હતી. હું ખૂબ ખુશ હતો. બસ એક વાત ખટકતી હતી. ઘરમાં ચૂપચાપ ફરતી રેણુકા મને હવે કોઈ પડછાયા જેવી લાગવા માંડી હતી. તે ક્યારેક કંઈ કહેતી નહોતી. ઘણીવાર માએ તેની સાથે મારપીટ કરી અને તે ચૂપચાપ સહન કરતી રહી. એક દિવસ દૂધ ઢોળાઈ જતા માએ તેને લાકડીથી એટલી મારી કે તે ધ્રુસકે રડી પડી. તેમ છતાં તેના હોઠો પરથી એક પણ ફરિયાદ ન નીકળે. ન જાણે કેમ તે દિવસે મારા દિલમાં એક અજીબ બેચેની ભરાઈ ગઈ. જો હું કામે હોઉં તો તેની ફરિયાદ ભરી નજર મને દરેક જગ્યાએ દેખાતી. આજે પણ હું એટલે જલ્દી પાછો આવ્યો હતો અને હવે રાતના આ સમયે જે મેં કંઈ જોયું તેને જોઈને હું ધ્રુસકે રડી પડ્યો. મારું બાળક જોરથી રડી રહ્યું હતું. મેં ઉઠીને તેને જોયું. નિકિતા બેખબર સૂઈ રહી હતી. મેં તેને હલાવી અને બાળકના રડવા તરફ તેનું ધ્યાન દોર્યું, પણ તે પડખું ફેરવીને ફરી સૂઈ ગઈ. મેં એક ઠંડો શ્વાસ લીધો. સુંદર તો તે જરૂર હતી, પણ તેનામાં ફરજ નામની કોઈ ચીજ નહોતી. આખી રાત બાળક રડતું રહેતું તો હું જ તેને સંભાળતો હતો. બાળકને દૂધ પીવડાવીને હું રૂમમાંથી બહાર નીકળી આવ્યો. મારો રૂખ ફરી તે જ રૂમ તરફ હતો જ્યાં થોડીવાર પહેલા તે દ્રશ્ય જોયું હતું. આ વખતે સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો. સામે જ રેણુકા બેઠી ધ્રુસકે રડી રહી હતી. મા હજુ પણ તેની સામે ઊભા હતા. જોયું, તારી માએ લગ્ન પછી મારી સાથે જે કંઈ કર્યું હતું તેનો મેં કેવો બદલો લીધો. મને તારો ચહેરો અને સુરત જોઈને અંદાજ આવી ગયો હતો કે મારો દીકરો તને ક્યારેય મોં નહીં લગાડે, એટલે મેં જાણી જોઈને તારા લગ્ન તેની સાથે કરાવ્યા. હવે જો તું ઘરમાં કોઈ કચરાની જેમ પડી રહે છે અને તારી માના દિલને જે તકલીફ થાય છે તેનાથી મને બહુ શાંતિ મળે છે. અડધી રાત્રે અહીં ભગવાનની માળા જપીને શું સાબિત કરવા માંગે છે? બહુ મોટી નેક બનવાની કોશિશ કરી રહી છે. ચાલ ઉઠ, મારા માટે દૂધ ગરમ કરીને લાવ. માએ તેને જોરથી લાત મારી. તે ફરી રડી પડી અને ચૂપચાપ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. મારા પર તો જાણે કોઈ પહાડ તૂટી પડ્યો હતો. માએ મને પોતાના જૂના બદલા માટે વાપર્યો હતો. મને નહોતી ખબર કે ફોઈએ તેમની સાથે શું કર્યું હતું, પણ આ બધામાં રેણુકાનો તો કોઈ વાંક નહોતો. તે મારી પાસેથી ચૂપચાપ પસાર થવા લાગી. એક નજર તેની મારા પર પડી તો હું માથાથી પગ સુધી કંપી ગયો. જો તે બેસીને ભગવાન પાસે મારી ફરિયાદો કરી રહી હતી તો ભગવાન જાણે મારો અંજામ શું થશે. મને ઓફિસના લોકોના બદલાયેલા ચહેરા યાદ આવવા લાગ્યા. બોસને વારંવાર મારી ફરિયાદો કરવામાં આવી રહી હતી. મારું બાળક
લાવારસની જેમ આખો દિવસ પડ્યું રહેતું હતું. નિકિતા પોતાના સૌંદર્યને સજવા ધજવામાં જ મસ્ત રહેતી હતી. રેણુકા મારી પાસેથી નીકળવા માંગી રહી હતી, પણ મેં તેનો હાથ પકડી લીધો. રાતના આ સમયે તમે મારી પત્ની સાથે આવો વ્યવહાર ન કરી શકો માં. મેં આજે જે સાંભળ્યું છે તે પછી હું પાપ મારા માથે લેવા માંગતો નથી. આજથી હું રેણુકાને મારી પત્નીનો દરજ્જો આપીશ. તે હવે સ્ટોર રૂમમાં નહીં પરંતુ બીજા રૂમમાં રહેશે. આ બંને પત્નીઓ સાથે ન્યાય કરવો એ હવે મારી જવાબદારી છે, અને આજ પછી તમે મારી પત્નીને કંઈ કહેશો નહીં. મેં હાથ ઉઠાવીને માને કહ્યું, જેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, પણ ન જાણે કેમ મારા દિલમાં એક અજીબ શાંતિ ઉતરતી હોય તેવું લાગી રહ્યું હતું. રેણુકાની આંસુભરી આંખોમાં પણ એક અનોખી ખુશી ઝળકી રહી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. મેં ધ્યાનથી તેનો ચહેરો જોયો. દુપટ્ટો થોડો સરકી ગયો હતો અને તેના ચહેરા પર માસુમિયત વિખરાયેલી હતી. તે સુંદર નહોતી પણ કદરૂપી પણ નહોતી. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો અને તેને મારા રૂમ તરફ લઈ ગયો. સવાર થતાં જ મેં જાહેરાત કરી દીધી કે હું મારી બંને પત્નીઓને બરાબરીનો હક આપીશ. નિકિતા પહેલા તો ખૂબ રડી, ચીસો પાડી, પણ પછી ચૂપ થઈ ગઈ, કારણ કે તેને મારી દોલત અને મિલકતથી હાથ ધોવા મંજૂર નહોતા. અને રેણુકા તે એટલી ખુશ હતી કે ઉઠતા બેસતા ભગવાનનો શુક્ર અદા કરવાનું નહોતી ભૂલતી. ઘરના બધા કામ તે હજુ પણ પહેલાની જેમ જ કરતી હતી. ફરક બસ એટલો હતો કે હવે તેની આંખોમાં આંસુની જગ્યાએ હંમેશા સ્મિત રહેતું હતું. તેની સંગતમાં રહેતા મને અહેસાસ થયો કે સાચું સુખ આપનારી પત્ની કેવી હોય છે. મારા કપડાં, બૂટ હંમેશા તૈયાર હાલતમાં મળતા. તે પોતાના હાથોથી મારા માટે ગરમા ગરમ ભોજન પીરસતી અને ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરતી. અને હવે તો મેં પણ મનમાં નક્કી કરી લીધું હતું કે મેં તેની સાથે જે પણ જુલમ કર્યું છે તેનું હું પ્રાયશ્ચિત જરૂર કરીશ. આ કહાનીનો સાચો બોધ એ છે કે ખરું સુખ અને સાચો સંબંધ ફક્ત રૂપ અને દેખાવથી નહીં પરંતુ પ્રેમ અને ભાવથી થાય છે. રેણુકા જેવી પત્નીનો સન્માન અને પ્રેમ મેળવીને વિશાલને એ અહેસાસ થયો કે અસલી સુંદરતા બહારથી નહીં પણ હૃદયની અંદર હોય છે, જે ત્યાગ, સેવા અને ચહેરાના સ્મિતમાં વસે છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.